આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે માર્કેટમાંથી તમારે ક્યારે દૂર રહેવું જોઈએ. તમે યુટ્યુબ પર સર્ચ તો કરતા જ હશો કે ક્યારે માર્કેટમાં એન્ટર થવું જોઈએ, ક્યારે બાય કરવું જોઈએ, ક્યારે સેલ કરવું જોઈએ. પરંતુ આ વસ્તુ જાણીને તમને નવાઈ લાગશે કે માર્કેટમાંથી ક્યારે દૂર રહેવું જોઈએ. એન્ડ હા, જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. કેમ? કારણ કે આ ચેનલ પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા જ હોય છે. તો હોપ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તેઓ પણ ટ્રેડિંગ કરે છે, એમાંથી 90% લોકો માર્કેટમાં લોસ કરે છે. એન્ડ એમાંથી પણ આગળ જતા જે 5% લોકો છે એઓ માર્કેટમાં લોસ કરે છે. એ વસ્તુ હંમેશા તમારે ધ્યાન રાખવી જોઈએ. માર્કેટમાં ક્યારે એન્ટર થવું એ તમને ખબર હોય કે ન હોય, પરંતુ માર્કેટથી દૂર ક્યારે રહેવું જોઈએ એ વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ. એટલે જ તો કોઈએ કહ્યું છે, વેન પીપલ આર ગ્રીડી બી ફિયરફુલ એન્ડ વેન પીપલ આર ફિયરફુલ બી ગ્રીડી. આનો મતલબ આપણે થોડું વિસ્તારમાં સમજીએ તો વેન પીપલ આર ગ્રીડી મીન્સ કે જ્યારે લોકોના મનમાં લાલચ હોય, મીન્સ કે જ્યારે માર્કેટ ખૂબ જ વોલેટાઇલ હોય, ખૂબ જ મોટા મૂવ આપતું હોય, તો એવા સમયે લોકો શું કરે છે? લોકો એવું વિચારે છે કે અત્યારે માર્કેટ ખૂબ જ ટ્રેન્ડિંગ છે, તો અત્યારે તો ટ્રેડ કરવું જ જોઈએ. તો એવા સમયે જો તમે ટ્રેડ કરશો તો આ મોટા મૂવ છે, આ મેનિપ્યુલેશન પણ હોઈ શકે છે. તો એવામાં તમે ફસાઈ જશો એન્ડ એના કારણે તમને લોસ થશે. માટે જ્યારે લોકો એવું કરતા હોય, બલ્કમાં બાય કરતા હોય, જેમ કે ન્યૂઝ આવતી હોય છે, ત્યારે ન્યૂઝમાં લોકો ગેમ્બલિંગ કરે છે, પોતાનામાં અકાઉન્ટમાં $50 રાખે છે એન્ડ આખા રિસ્ક કરીને એ હીરો ઝીરો કરવાનું ટ્રાય કરે છે. તમારે પણ આ વસ્તુથી દૂર રહેવું જોઈએ, કારણ કે આવી રીતે જો તમે ટ્રેડ કરશો, કારણ કે જ્યારે લોકોના મનમાં લાલચ હોય છે ત્યારે તેઓ ગેમ્બલિંગ કરે છે એન્ડ એઓને એ વસ્તુનો ખ્યાલ રહેતો નથી કે આમાં પૈસા જેટલા આવે છે એટલા જઈ પણ શકે છે. માટે એ સમયે આપણે થોડું ચેતી જવું જોઈએ એન્ડ આવા સમયે માર્કેટથી દૂર રહેવું જોઈએ. જો તમને ઉદાહરણ આપું તો તમને ખબર છે કે અત્યારે વોરનો સમય ચાલી રહ્યો છે. ઈરાન એન્ડ અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. માટે તમે ગોલ્ડની પ્રાઇસ એક્શન જોશો તો કયા પ્રકારની છે? ગોલ્ડ જે નોર્મલ રીતે મૂવ કરતું હતું એના કરતાં થોડું વિયર્ડ રીતે મૂવ કરતું છે. એન્ડ આ બધું શાના કારણે થતું છે? તો જે પ્રેસિડેન્ટ છે અમેરિકાના, ડોનાલ્ડ ટ્રમ્પ છે, એ લોકો અલગ પ્રકારના ટ્વીટ કરતા હોય છે, એના કારણે માર્કેટમાં મૂવ આવી જતા હોય છે. એન્ડ કેન્ડલ પણ મોટી એક મિનિટની કેન્ડલ જ તમને 50 પીપની વગેરે બનતી દેખાતી હોય છે. તો આવા સમયે તમે એક કામ કરી શકો કે માર્કેટથી દૂર થઈને તમે બેક ટેસ્ટ કરી શકો, અથવા તો બીજું કંઈ તમારું જે કામ છે એ કરી શકો. જ્યારે માર્કેટ પોતાના નેચરલ ફેઝમાં આવશે એ સમયે તમે ટ્રેડ કરશો તો એ તમને સારું રિટર્ન આપશે. ઘણા બધા ટ્રેડર્સને તમે જોયું હશે કે જેઓ એકચ્યુઅલમાં ટ્રેડ કરે છે, તેઓ અત્યારે માર્કેટમાંથી દૂર થઈ ગયા છે. જ્યારે જે લોકો અત્યારે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી સમજીને જેઓ ગેમ્બલિંગ કરશે એઓ ભવિષ્યમાં પછતાશે. એન્ડ જ્યારે એઓ પાસે પોતાનું કેપિટલ પતી ગયેલું રહેશે ત્યારે જે એકચ્યુઅલમાં જે સક્સેસફુલ ટ્રેડર છે એવો માર્કેટમાં આવશે એન્ડ તેઓ જે ડીપ છે એને બાય કરશે એન્ડ એવો મોટું પ્રોફિટ કરશે. માર્કેટમાં ક્યારે એન્ટર થવું એ ખબર હોય કે ન હોય, પરંતુ માર્કેટમાંથી ક્યારે દૂર રહેવું એ ખબર જ હોવું જોઈએ. આ વસ્તુ તમારું ઓવર ટ્રેડિંગ ખતમ કરશે, તમારું રિવેન્જ ટ્રેડિંગ ખતમ કરશે. આ જ વસ્તુ છે કે જે તમને આવડી ગઈ તો સ્ટ્રેટર્જી, એકચ્યુઅલમાં જે સ્ટ્રેટર્જી છે એનું આટલું ઇમ્પોર્ટન્સ પણ નથી. જે મેઇન ઇમ્પોર્ટન્સ છે એ તમારું રિસ્ક મેનેજમેન્ટનું છે. તમે રિવેન્જ ટ્રેડ કે ઓવર ટ્રેડ કરતા નથી, તમે રાઇટ માઇન્ડસેટ રાખીને ટ્રેડ કરતા છે કે નહીં, એ વસ્તુ એના કરતાં વધારે મેટર કરે છે. એટલે જ તો હું હંમેશા માટે કહું છું તમને કે સિંગલ ટ્રેડર ડે રાખો તમે. એન્ડ જો તમારું જે સેટઅપ છે એ અપિયર ન થતું હોય તો તમે માર્કેટમાંથી દૂર જ રહો. કારણ કે જેઓ માર્કેટમાં એવું વિચારીને ટ્રેડ કરે છે કે મારે આજે એક્સ અમાઉન્ટ બનાવવું છે, તો એઓ હંમેશા માર્કેટને કંઈક ને કંઈક આપીને જાય છે. માટે હંમેશા આ વસ્તુ રાખો કે માર્કેટ તમને હંમેશા બે વસ્તુ આપશે. જેઓ માર્કેટમાં પૈસા લઈને આવે છે એવો એક્સપિરિયન્સ લઈને જાય છે, એન્ડ જેઓ માર્કેટમાં એક્સપિરિયન્સ લઈને આવે છે એવો પૈસા લઈને જાય છે. તો મારી કહેવાનો મતલબ શું થયો? તો જ્યાં સુધી તમે માર્કેટમાં કેવી રીતે કામ કરતું છે એ વસ્તુ શીખશો નહીં, એનો જો તમને એક્સપિરિયન્સ નહીં હશે તો જેટલા તમે પૈસા લાવશો એ તમે માર્કેટને આપી દેશો એન્ડ માર્કેટ તમને કંઈક ને કંઈક વસ્તુ શીખવવાની કોશિશ કરશે. જ્યારે
તમે એ જે તમારા લેસન્સ છે, જે એક્સપિરિયન્સના થ્રુ તમે વસ્તુ શીખેલી છે, એ વસ્તુ તમે લઈને આવશો એન્ડ પ્રોપર રૂલ્સ ડિસિપ્લિન સાથે એને ઇમ્પ્લિમેન્ટ કરશો માર્કેટમાં, તો માર્કેટ તમને રિવોર્ડ આપશે. મીન્સ કે માર્કેટમાંથી ત્યારે તમે પ્રોફિટ કાઢી શકશો. એન્ડ એ વસ્તુ પણ તમારે ધ્યાન રાખવાની છે કે એવું ન સમજવું જોઈએ કે જો તમને એકવાર એક્સપિરિયન્સ થઈ ગયો તો પછી તમને ક્યારેય લોસ ન થાય. જો તમે જે પ્રીવિયસ જે આગલી વખત જે પણ ભૂલ કરેલી હોય એ ભૂલને પાછી રિપીટ કરશો તો માર્કેટ તમને એ પણ યાદ અપાવશે કે અહીં જેઓ પોતાની ભૂલ છે એને રિપીટ કરે એના માટે કોઈ સ્થાન નથી. જેઓ પ્રોપર ડિસિપ્લિન સાથે ટ્રેડ કરશે એને જ સ્થાન છે. માટે હંમેશા યાદ રાખો કે માર્કેટ હંમેશા કંઈક ને કંઈ લોકોને શીખવતું હોય છે. આપણે એ વસ્તુ માર્કેટમાંથી અડેપ્ટ કરતાં આવડવી જોઈએ. હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખો કે જે ફોરેક્સ માર્કેટ છે કે કોઈ પણ પ્રકારનું ટ્રેડિંગ છે એમાં માર્કેટમાં અલગ અલગ ફેઝ આવે છે. તમે જો ટ્રેડિંગમાં નવા હો, જો તમને 1 વર્ષ કે એનાથી ઓછું હોય, ઓછો સમયથી તમે ટ્રેડ કરો છો, તો તમે જોશો કે માર્કેટમાં અમુક ફેઝ આવે છે. ફોર એક્ઝામ્પલ, ક્યારે ટ્રેન્ડિંગ ફેઝ હોય છે, ક્યારે માર્કેટ કન્સોલિડેટ કરતું હોય છે. તો હંમેશા માર્કેટ પોતાની જે મૂવ કરવાની જે નેચર છે એ ચેન્જ કરતું હોય છે. તો આપણે પણ એના હાથે અડેપ્ટ કરવું જરૂરી છે. પરંતુ જ્યારે આવી જીઓપોલિટિકલ ઇવેન્ટ થતી હોય છે ત્યારે માર્કેટમાંથી દૂર રહેવામાં જ ભલાઈ છે. શાના કારણે મૂવ કરે છે? તો એ ફિયર એન્ડ ગ્રીડના કારણે મૂવ કરે છે. તમે જોશો કે જ્યારે લોકોનામાં ડર હોય ત્યારે માર્કેટ ક્રેશ કરતું હોય, જ્યારે લોકો ગ્રીડી થતા હોય ત્યારે માર્કેટમાં રાઇઝ કરતું હોય. તો આ બધી વસ્તુ છે જેના કારણે માર્કેટ મૂવ કરે છે. હંમેશા માર્કેટો ચાલતું જ રહેવાનું છે. તમને ખબર જ છે કે આ એક બહુ મોટો સમુંદર છે કે જેમાંથી આપણને ફક્ત એક ટીપાની જરૂર છે. જો તમે એક ટીપાની જગ્યાએ વધારે આખો સાગર પીવા જશો તો તમે એમાં જ ડૂબીને મરી જશો. તો આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખો કે જો તમારે આમાંથી પ્રોફિટ કાઢવું હોય તો તમારે જ્યારે માસ ઓડિયન્સ છે એવો જે વસ્તુ કરતા છે એનું ઓપોઝિટ કરવું પડશે. જો માસ ઓડિયન્સ બાય કરતી છે તો તમારે સેલ કરવું પડશે. જો માસ ઓડિયન્સ સેલ કરતી છે તો તમારે બાય કરવું પડશે. જ્યાં સુધી તમે એનાથી ઓપોઝિટ વસ્તુ નહીં કરશો ત્યાં સુધી તમે માર્કેટમાંથી પ્રોફિટ કાઢી શકશો નહીં. તો આ જ હતું આજના વિડીયોમાં. હોપ કે તમને આ નાનો એક વિડીયો હતું કે જેમાં મેં તમને કહેવા માંગતો હતો કે કઈ રીતે માર્કેટ મૂવ કરતું છે. મે બી તમે આજનું માર્કેટ જોયું જ હશે કેવી રીતે મૂવ કરતું હતું. જે ટ્રેડ છે એ ખૂબ જ ઓછા લઈએ છે. કેમ? કારણ કે અત્યારે સિચ્યુએશન જ એવી ચાલતી છે. સો એમ પણ લોકો ઓવર ટ્રેડિંગના કારણે લોસ કરે જ છે. માટે આવા માર્કેટમાં હંમેશા તમે ધ્યાન રાખો કે જો તમે ટેક પ્રોફિટ મૂકો કે નહીં મૂકો, સ્ટોપ લોસ હંમેશા મૂકો. કેમ? કારણ કે ફોર એક્ઝામ્પલ, કોઈ આવી કેન્ડલ બનતી છે, તમે અહીં જોઈ જ શકો છો કે કોઈ આવી કેન્ડલ બનતી છે એન્ડ આ કેન્ડલ જોઈને કોઈ વ્યક્તિ સેલ કરવા જઈ રહ્યું છે એન્ડ એ વિધાઉટ સ્ટોપ લોસ કામ કરતો છે. તો તમે જોઈ જ શકો છો અહીંથી કેટલું જલ્દી તમારું કેપિટલ વાઇપ આઉટ થઈ શકે છે. અહીં તમે અહીંથી 1 મિનિટની કેન્ડલ જ તમને જોઈ શકો છો કેટલી મોટી. આટલી મોટી કેન્ડલ તમારું અકાઉન્ટને સેકન્ડની અંદર 1 સેકન્ડની અંદર તમારું અકાઉન્ટ, તમારું કેપિટલ છે એ વાઇપ આઉટ કરી શકે છે. તો એટલા જ માટે એન્ડ તમે જોઈ શકો છો કે આ સમયે કોઈ ન્યૂઝ નહીં હતી કે કોઈ પણ વસ્તુ નહીં હતું, તો પણ આ પ્રકારની ન્યૂઝ આવવાના કારણે માર્કેટ આવી રીતે રેલી કરતું છે. તો હશે એના પાછળ કોઈ કારણ હશે. જો આપણે ફોરેક્સ ફેક્ટરી ખોલીએ તો એમાં તમે જોઈ શકો છો કે આ ડોનાલ્ડ ટ્રમ્પ છે તો એમણે કશું સ્પીચ આપી છે મે બી તો કે કશું. તો આવી વસ્તુના કારણે માર્કેટ વોલેટાઇલ બની જતું હોય છે, કોઈ પણ ડાયરેક્શનમાં મૂવ કરવા લાગી જતું હોય છે. તો અત્યારે જે વોરની સિચ્યુએશન છે એના કારણે થોડું માર્કેટમાંથી તમે દૂર રહેશો તો તમે તમારું કેપિટલ બચાવશો. કોઈકે કીધું પણ છે કે તમે કેટલું કમાયા એ મહત્ત્વનું નથી, પણ પરંતુ તમે કેટલું જે કમાયા એમાંથી કેટલું બચાવ્યું. ફોર એક્ઝામ્પલ, મારું કેપિટલ $100 છે, એમાંથી મેં પ્રોફિટ કાઢીને એને 500 કર્યું, પરંતુ એને ટ્રેડ કરીને જો પાછું હું 100 પર લાવી નાખું તો એનો કોઈ મિનિંગ નથી. બસ આ 500 છે તો 500માંથી મેં ગ્રેજ્યુઅલી એને ધીરે ધીરે મોટું કરું તો એ વસ્તુ મેન ઇમ્પોર્ટન્ટ છે. માટે હંમેશા ધ્યાન રાખો કે તમે કેટલું કમાવો છો એ વસ્તુનું મહત્ત્વ નથી, પરંતુ તમે કેટલું બચાવો છો એ વસ્તુનું મહત્ત્વ છે. કે જ્યારે આવા માર્કેટ મૂવ કરતા હોય ત્યારે થોડું એગ્રેસિવ અપ્રોચની જગ્યાએ થોડું કન્ઝર્વેટિવ અપ્રોચ રાખીને કામ કરો. જે તમે લોટ સાઇઝનો યુઝ કરો છો જોઈએ તો એને અડધી કરી દો.
તમારું રિસ્ક અડધું કરી દો. તો આ પ્રકારે ટ્રેડ કરશો તો જે વોલેટાઇલ માર્કેટ છે એનાથી થતા સ્લીપેજ છે, એનાથી થતા નુકસાનથી તમે બચી શકશો. બાકી આજ હતો આજનો વિડીયો. હોપ કે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હશે, કે જેથી તમને ખ્યાલ આવે કે કેટલાક લોકો હોય છે કે જે આખો દિવસ સ્ક્રીનની સામે બેસીને બાય સેલ કર્યા કરતા હોય છે. પરંતુ એક સિસ્ટમેટિક અપ્રોચ સાથે જો તમે કામ કરશો તો તમે માર્કેટમાં પ્રોફિટેબલ બનશો. નહીં તો તમે આખો દિવસ ચાર્ટ જોશો તો પણ તમને પ્રોફિટેબલ બનવામાં ડિફિકલ્ટી આવશે. માર્કેટને તમે ઇનિશિયલ ફેઝમાં છો, અત્યારે તમે માર્કેટને સમજવાનું ચાલુ કર્યું છે, તો તમે સમય આપો છો તો એનાથી કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે એક સર્ટન લેવલ આવી જશે ત્યારબાદ માર્કેટમાં જો તમે આખો દિવસ સ્ક્રીન જોયા કરશો તો એનાથી ઓવર ટ્રેડિંગ છે એની મુશ્કેલીઓ તમને આવી શકે છે. માટે સ્પેસિફિક જે સેશન ચાલુ થતા હોય તેના 1-2 કલાકમાં ટ્રેડ કરો એન્ડ દિવસના સ્પેસિફિક 1 થી 2 ટ્રેડ લો. એ જ વસ્તુ તમને માર્કેટમાં પ્રોફિટેબલ બનાવશે. બાકી તો આ વસ્તુ તો હું તમને જે રેગ્યુલર જે વિડીયો છે એમાં કહેતો જ હોઉં છું કે જ્યાં સુધી તમે તમારી પ્રોપર સાયકોલોજી રાખીને જે તમારા ટ્રેડને છે લિમિટ નહીં કરશો ત્યાં સુધી તમને માર્કેટ પ્રોફિટેબલ બનાવી શકશે નહીં. કેમ? કારણ કે માર્કેટમાં હજારો સ્ટ્રેટર્જી છે, બધી સ્ટ્રેટર્જી પ્રોફિટેબલ જ છે, પરંતુ જ્યાં સુધી તમે રાઈટ અપ્રોચથી કામ નહીં કરશો ત્યાં સુધી તમે માર્કેટમાંથી પ્રોફિટ કાઢી શકશો નહીં. બાકી આજ હતો આજનો વિડીયો. હોપ કે તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય. જો તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. એન્ડ આજ હતો આજના વિડીયોમાં. થેન્ક યુ.